અમદાવાદ મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ માટે વિવાદમાં રહેલી નીટ મામલે વિરોધ અત્યારે થઈ રહ્યો છે। ગુજરાત યુનિવર્સિટી પાસે રસ્તો રોકી લોકો દેખાવો કરી રહ્યા છે। નીટની પરીક્ષા અને પરિણામમાં ગૌપાચારીના આક્ષેપ થઈ રહ્યા છે। કુલ 67 વિદ્યાર્થીઓને નીટની પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ મળ્યા હતા। કેટલાક વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપીને પણ ટોપર્સ બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ છે। એનએસયુઆઈએ નીટની પરીક્ષા ફરીવાર લેવાની માંગણી કરી છે। डेंटल मेडिकल माटे लेवामां आवती नीटनी परीक्षाने लईने विरोध जारी जोवा मळी रह्यो छे। महत्वनुं छे के आ वखते जे नीटनी परीक्षा लेवामां आवी हती एमां जे गोबाचारीना आक्षेप थया हता ए ज बाबतने लईने अमदावादमां एनएसयूआईना कार्यकर्ताओ द्वारा देखावो करवामां आव्या छे। महत्वनुं छे के जे परीक्षा लेवामां आवी हती एमां कुल 67 टॉपर्स आव्या हता। जे सामान्य संजोगोमां जे रेशियो होय छे 1 થી 2 विद्यार्थीओने पूरा मार्क्स मळता होय छे, परंतु आ वखते लगभग 67 विद्यार्थीओने पूरा मार्क्स मळे छे। एने लईने विरोध करवामां आव्यो छे। जे आप रीनीटनी मांग करी रह्या छो, शा माटे फरीवार लेवावी? તમે જોઈ શકો છો 7 થી વધારે વિદ્યાર્થીઓ એક જ સેન્ટરના ટોપ આવે છે। 67 વિદ્યાર્થીઓ આખા દેશમાં ટોપ કરે છે। નીટની અંદર 24 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે। હજારો વિદ્યાર્થીઓ સાથે લાખો વિદ્યાર્થીઓ સાથે કૌભાંડ છે। આ કૌભાંડ રદ કરી તપાસ બહારી આ પરીક્ષા રદ કરી ફરીથી પરીક્ષા લેવી જોઈએ। ફરીવાર પરીક્ષાની માંગ કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દેખાવો કરી રહ્યા છે અને ફરીવાર નીટની પરીક્ષા લેવામાં આવે એવી માંગ એમના દ્વારા કરવામાં આવી છે। મહત્વનું છે કે નેશનલ જે એજન્સી છે કે જેમના દ્વારા આ નીટની પરીક્ષા લેવામાં આવતી હોય છે એમના દ્વારા તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે અને એ તપાસના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે આગામી સમયમાં તપાસ પણ કરવામાં આવશે। જો કે એ પૂર્વે સમગ્ર દેશમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે અને અત્યારે હાલ અમદાવાદમાં પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના એનએસયુઆઈના કાર્યકર્તાઓ દેખાવો કરી રહ્યા છે અને સાથે જ નીટની પરીક્ષા ફરીવાર લેવામાં આવે એવી માંગ કરતા તેઓ જોવા મળી રહ્યા છે। કેમેરામેન અરવિંદ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।